અમદાવાદની એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ લાગી। લોન્ડ્રી વિભાગમાં આવેલા ડકમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। ફાયર વિભાગના 4 વાહનો ઘટના સ્થળે પહોંચ્યા અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ લોન્ડ્રી વિભાગથી દૂર હોવાથી દુર્ઘટના ટળી હતી। તો આગ પર કાબુ મેળવી લેવાયો છે અને ગઈકાલે રાત્રે જે રીતે જયપુરની હોસ્પિટલમાં આગ લાગી હતી તે રીતે આજે અહીંયા આગ લાગી, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આગ પર વહેલી તકે કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ લોન્ડ્રી વિભાગથી દૂર હોવાથી આ દુર્ઘટના ટળી હતી અને કોઈને જાનહાનિ થઈ નથી। આગ પર કાબુ મેળવી લેવાયો છે। एसवीपी होस्पिटल लॉन्ड्री डिपार्टमेंट बाजू जो डक्ट है एमां आग लगी और अत्यारे फायर विभागे अहीं पहोंचीने आग पर काबू मेळवी लीधो छे। कोई जानहानि नथी और विशेष रेस्क्यू करवानी कोईनी जरूर न पड़ी। फायर विभागना ऑफिसर पण आपणी साथे उपस्थित छे, एमनी साथे पण वातचीत करीशुं, एमने पूछीशुं। एसवीपी ना जे फायर ऑफिसर छे ए उपस्थित छे, एमनी साथे वातचीत करीशुं। अच्छा, आप जणाવો कया प्रकारे कामगीरी करवामां आवी, आग लागवानुं कारण शुं? आग लागवानुं कारण हजू कई मळ्युं नथी। अमने ए सर्च करीए छीए, सर्च कर्या पछी तमने जाण करशो। अच्छा, क्या प्रकारनी परिस्थिति हती अने जे जग्याए आग लागी त्यां शुं छे? चारे बाजु धुमाड़ो भराई जवाथी सखत धुमाड़ो थयो तो बीजुं कई नुकसान जेवुं कई छे नहीं। एसवीपी होस्पिટલના અન્ય જે ઓફિસર છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું શું કારણ હતું આગ? આ જે ડક છે ને એ ફ્રેશ એરની છે, બહારથી ફ્રેશ એર લઈ અને અહીંયા જે હીટિંગ થતું હોય ને એના માટે આપતી હોય છે, બરાબર છે। વચ્ચે કોઈ પણ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ નથી, કશી વસ્તુ નથી, બરાબર છે। એટલે કોઈક જગ્યાએ સમથિંગ થયું હશે જેના હિસાબે ધુમાડો આવ્યો છે ને એ ધુમાડો આ ડક્ટે શક કરી અને આપ્યો, જેના હિસાબે શક થઈ ગયો એટલે ડકમાં ધુમાડો ભરાયો એટલે આગ લાગી છે। આપણે ડક ચેક કરી લીધી, બધી રીતે ચેક કરી લીધું છે। બહાર મારું એએચયુ જે હતું એએચયુ સિસ્ટમ એ બી ઓકે છે, એમાંય કોઈ જગ્યાએ ફાયર દેખાતું નથી। એટલે હવે શું છે કે કદાચ કોઈ એપ્લાયન્સ આના ઉપર મૂકેલું હોય આ લોકોએ લોન્ડ્રીવાળાથી, કે લોન્ડ્રીનું કોઈ મશીન હોય તે ટર્ન પર બંધ છે, એ ચાલુ થયા પછી જ ખબર પડશે, બરાબર છે। એટલે એના દર્દીઓ બી જે છે એમને કોઈ મુશ્કેલી પડી? દર્દીને આ બિલ્ડિંગ અલગ છે મેડમ, આ એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ છે અને જે હોસ્પિટલ છે અહીંથી ફાર આવે એટલે એને કોઈ ફરક નથી પડતો। બિલકુલ, જે એરિયામાં આગ લાગી છે એ એરિયામાં કોઈ આસપાસ કોઈ દર્દી નથી, એના કારણે દર્દીઓને કોઈ મુશ્કેલી નથી પડી, પરંતુ જે ફાયર સિસ્ટમ છે, જે એસવીપી હોસ્પિટલની જે ફાયર સિસ્ટમ છે એમના દ્વારા જ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।